તો આજે કરીશું યાસુનું હેર કેર રૂટીન. યાસુ બહુ એક્સાઇટેડ છે. દેખો યાસુને કેટલી એક્સાઇટેડ છે નાહવા માટે. તો હું યુઝ કરું છું પ્યોરવાળાનો બેબી શેમ્પૂ. ખાલી આ જ એક પ્રોડક્ટ યુઝ કરીશું, બાકી હજી સોરું નાનું છે એટલે બીજું કોઈ પ્રોડક્ટ યુઝ થાય નહીં શેમ્પૂ સિવાય. યાસુ રેડી? યે! બહુ શેમ્પૂ નહીં લેવાનું, નાના છોકરાને થોડું જ શેમ્પૂ જોઈએ. પછી ઘહી કાઢવાનું. આ છે યાસુનું આઉટફિટ. ગબડી પડી બેન તો. આ છે યાસુ માટે તેલ, દેવેલ તેલ, આપણો દેશી નુસ્ખો. આપણે કોઈ બીજું તેલ વાપરતા નહીં તો એને વાર નહીં વધતા, તો બીજા તેલથી શું વધવાના. ચલો આપણે આ નાખી દઈશું આજે. હવે મેચિંગ ક્લિપ લગાવવાનો વારો આવી ગયો આઉટફિટ પ્રમાણે. ચલો યાસુના વારમાં મેચિંગ ક્લિપ લગાવીશું આજે. છેલ્લે હવે કારો ટીકો કરી દઈએ એટલે નજર ના લાગે. હા હા હા, કારો ટીકો તો ઉભરી આવ્યો કાનના મુખડા ઉપર. ઓલું લોલીપોલી. આજનો બ્લોગ અહીંયા જ આપણે સમાપ્ત કરીએ. મળીશું કાલના બ્લોગમાં.